પાલિતાણામાં વિક્રમનગરમાં રહેતા યુવાને તળાજાના ભદ્રાવળ નજીક ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। 36 કલાકથી લાશ પાલિતાણા હોસ્પિટલમાં રઝળી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે। પરિવાર દ્વારા જ્યાં સુધી ફરિયાદ ન થાય અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવા ઇનકાર કરતા બંને તાલુકામાં ચકચાર ફેલાઈ છે। મૃતક સંજયભાઈ ઉર્ફ સુરેશભાઈ શંભુભાઈ ચૌહાણ નામને યુવાને તળાજાના ભદ્રાવળ નજીક ઝેરી દવા પી આપઘાત કરેલ। તાત્કાલિક પાલિતાણા સરકારી હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ। પરિવારે ગંભીર આક્ષેપ કર્યા હતા કે તેના પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે। બનાવ તળાજા નજીક બન્યો હોય। મૃતક હાલ પાલિતાણા રહેતા હોય। બંને પોલીસ સ્ટેશન વચ્ચે ફરિયાદ નોંધાવવા પરિવાર ધક્કા ખાતા હોવાના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા। મોડી રાત્રિએ હોસ્પિટલ બહાર લોકો અને પરિવારના ટોળા ઉમટ્યા હતા। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવા ઇનકાર। મોડી રાત્રિએ તળાજા પોલીસ પાલિતાણા દોડી ગઈ હોવાના અહેવાલ। સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે। વધુ વિગત મેળવાઈ રહી છે। લાલજીભાઈ ઘટનામાં તો એ બહુ મને ખબર નથી, પણ અત્યારે તો અમને લાસ્ટ કાલે 5:30 ઓલા 8:30 મળે છે દવાખાને આવ્યા પછી। અહીં હું અહીંયા દાડી લઈ આવ્યો એ મને ખબર છે। અને આપણે જ્યાં પોલીસવાળા ત્યાં જઈએ તો કેસ અહીંયા નથી થતો, કાંઈ તળાજાવાળા તળાજા એને કરતાં અહીંયા મેકલા ને ઘડીક તળાજા મેકલા, એટલે આજની ઘડી લગી જો નથી અને એની ધરપકડ કરી નથી। એને પડખેવાળાનું લેણું થોડુંક હશે, મને નહીં ખબર, પણ એની ભીમાં 8 મહિના ઘેરે કારક રાતે આવી જાય અને મને મળ્યો નથી સુરેશભાઈ અને સંજયે કહે ગોગોઈ કહે દવા પીધી। કાલ મેં અહીંયા જોયું બોહા બોહા આમ જોયા ને તો એ દવા પી ગયેલો છે। શંકા પાડોશીની છે। પોલીસ ફરિયાદ કરી કોઈ તમે? ના ના, વૈરાવ ગયેલા તેથી એની પોલીસ ફરિયાદ કરીને કે ન્યાય કરે 36 કલાક એ રજવાડીએ છે કાલના, તો એ લખાણ નથી અને એને તો ધરપકડ થાય ને હા એ પછી જ આપણે લેવાનું થાય। શું તે પછી આપણે આ લાશ પછી મારા છોકરાને લઈ જવાનું થાય। ફરિયાદ થાય તો જ તમે તમારા દીકરાની બોલો? ત્યાં લગી મારે લેવાનું થાય નથી, ભલા 15 દી થાય કે 20 દી થાય, એની ધરપકડ થાય તો જ છે। એ મારા શંકા છે ને ધમકી એની આપેલી છે એ રીતની જ હોય અને એ જ છે।